બનાસકાંઠાના દિવ્યાંગ ભાઈઓ બહેનોને એક જ સ્થળે સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા સર્ટિફિકેટ અસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 713 દિવ્યાંગ લાભાર્થીઓને શોધીને 6 જેટલા કેમ્પનું આયોજન કરાયું છે. સેવા સેતુ કાર્યક્રમ અન્વયે 713 દિવ્યાંગ લાભાર્થીઓની પ્રાથમિક ઓળખ કરાઈ છે, જેમાં ડીસા અને પાલનપુર ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું. ડીસામાં 60 અને પાલનપુરમાં 102 દિવ્યાંગ કેમ્પ થકી સર્ટિફિકેટ કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે. તેમજ જાન્યુઆરીમાં અંબાજી, ખીમત, થરાદ અને ભાભર ખાતે કેમ્પ યોજાશે. જો કે દિવ્યાંગને એસટી બસમાં મફત મુસાફરી, બૌદ્ધિક અસમર્થતા ધરાવતી અને સંત સુરદાસ યોજના હેઠળ માસિક 1,000ની સહાય, દિવ્યાંગ લગ્ન સહાયમાં 1 લાખની સહાય સહિત અનેક લાભ આપવામાં આવે છે. મારું નામ ભાવેશ લોધા છે. હું ડીસા તાલુકાથી આવું છું. ઘણા વર્ષો પહેલાં મારે સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ હતી, જેના લીધે હું 2 પગથી ચાલી શકતો નહોતો. એના પછી મેં હેન્ડીકેપ સર્ટિફિકેટ કઢાવવા માટે ઘણા પ્રયાસો કર્યા. છેલ્લે મેં પાલનપુર સિવિલ ખાતે સેવા કેમ્પમાં સામેલ થઈ અને ત્યાંથી મેં મારું સરળતાથી સર્ટિફિકેટ કઢાવ્યું. તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.